બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન, નિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં કરતા કહ્યું કે તમે વૈષ્ણવો આ જે બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન છે તે તાદશી વૈષ્ણવનો સંગ કરીને કરજો. તાદશી વૈષ્ણવ મળવા અતિશય દુર્લભ છે. જેમને દેહ ધર્મો ન સતાવતા હોય, જેમને ભૂખ તરસ ન સતાવતા હોય, એ તાદશી વૈષ્ણવના લક્ષણમાં આવે છે 252માં પેલા તુંબાવાળા વૈષ્ણવના પ્રસંગે. પણ એ દુર્લભ છે તો આપણે એમનું સ્મરણ કરીને પણ અનુસંધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપે બ્રહ્મસંબંધ મંત્રમાં જે કૃપા કરી છે મહાપ્રભુજી કે ગોવર્ધનનાથજીથી શ્રવણ કરેલો જે મંત્ર છે એ જ આપે આપના જીવોને શ્રવણ કરાવ્યો છે. એ મંત્રનો ભાવાર્થ અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એમાં જે સમર્પણ છે જે કંઈ પણ વસ્તુઓનું અને ઘરના સભ્યોનું, એ ભાગવતજીમાં પણ એનું વર્ણન આવે છે કે સમર્પણ જે કરે છે તો પછી એને કર્મના બંધન નથી રહેતા. અને એ ભાગવતજીમાં જે આવે છે એમાં વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે. સુખદેવજીએ જ્યારે પરીક્ષિતે પૂછ્યું કે ભાઈ પાપ તો જાણતા અજાણતા કે પૂર્વજન્મની ટેવ પડેલી હોય એટલે થતા તો રહેવાના જ છે, અને પ્રાયશ્ચિત જે તમે કહ્યું એ તો બધાથી થઈ શકે એવું નથી, અઘરું છે, તો પછી આનો કોઈ ઉપાય નહીં. ત્યારે સુખદેવજીએ પાછું એક જ વાક્યમાં પુષ્ટિ માર્ગનો જે પાયો છે સમર્પણનો એ પ્રગટ કર્યો અને કહ્યું કે તો પછી તેમને જે કંઈ પણ પોતે જીવન જીવે એ બધું ઠાકોરજીને સમર્પણ કરીને જીવે તો પછી એને કર્મના બંધન કે આવી રીતે નરક યોનિમાં જવું ન પડે. એ સમર્પણ મર્યાદા માર્ગીય રીતે સમજાવ્યું. પુષ્ટિ માર્ગનું જે સમર્પણ છે એ તો ગોવર્ધનનાથજીને છે. ત્યાં જે સમર્પણ છે એ તો ભગવાન વિષ્ણુને છે. આ જે ગોવર્ધનનાથજીને સમર્પણ છે એ દૈવી જીવો માટે છે, માત્ર ને માત્ર. એટલે જે દૈવી જીવો માટે આ જે સમર્પણ થયું છે એમાં જે મુખ્ય પાયાની વાત છે કે જેમ સંસારને આપણે એક શાળા ગણીએ, નિશાળ, અને બાળકો નિશાળમાં જાય તો એમને નિશાળમાં જવું શરૂમાં ગમે, બધાને જતા જુએ એટલે. કેમ તો કે કેવી મજા પડતી હશે, આ તો ઘરમાં તો શું છે એકનું એક. જો એ લોકોને તો ત્યાં રમકડા મળતા હશે, લોકોને તો આનંદ આવતો હશે, તો એક સપનું જ જુએ. પછી જાય ખરા, પણ ગયા પછી ખબર પડે કે અરે રે આખો દિવસ તો પૂરાઈ રહેવું પડે છે પાંજરામાં, એ જે કેમ કરવું પડે છે, નિયમો પાળવા પડે છે. પછી તો એ રાહ જુએ કે ક્યારે મને લેવા આવે, અને જ્યાં ઘરેથી લેવા આવે તો જે એને હરખ ઉત્પન્ન થાય અને જે દોડે ભેટે બાળક માને બાપને જે લેવા આવ્યો એને, આહા, ત્યારે એને સુખનો અનુભવ થાય છે. પહેલા બંધન નથી પણ સ્વીકાર્યું, પછી બંધન એ દુઃખરૂપ લાગ્યું, પછી મુક્તિની ઈચ્છા કરી. હવે આવે છે રવિવાર, હવે આવે છે શનિવાર. શનિવારનો સમય રોજ કરતાં ઓછો હોય એટલે વધુ આનંદ આવે કે આજે વહેલા છૂટી જવાનું. એમાં પાછું પીટી એટલે વ્યાયામનો એક સબ્જેક્ટ પહેલા વખતમાં રહેતો, ત્યારે ખબર નથી મને તો, એટલે વહેલા ઘેર જવાનું. એમાં પણ પાછો આવે રવિવાર એટલે તો એમ જ થાય કે દહીંનો ગોળો છૂટો. આ દરેકે દરેક જીવ, આ તો ઉપમા આપી મેં, દરેક જીવનો આ સ્વભાવ છે. દરેક જીવ એવું ઈચ્છે છે કે અમને આ સંસાર રૂપી શાળામાંથી મુક્તિ મળી જાય. પણ આ સંસાર એ પ્રભુએ
જે પ્રગટ કર્યો જેની પાછળનો ભાવ પણ પ્રભુનો પોતાનો નથી. પ્રભુના બાળકો આપણે છીએ, આપણે પણ પ્રભુની જેમ ઈચ્છ્યું કે પ્રભુએ જેમ સર્જન કર્યું છે તો અમે કરીએ. પ્રભુ એકમાંથી અનેક થયા તો અમે થઈએ. બસ જે દિવસથી આ પ્રભુ જેવું કરવાની ઈચ્છા કરી, પ્રભુએ કીધું એ ના કર્યું, પણ પ્રભુએ કર્યું એવું કરવા ગયા. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કર્યું એવું ના કરી શકાય, બધાથી બાળકોથી પણ ના કરી શકાય. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કહે એ કરી શકાય. જેમ મહાદેવજીએ જે કર્યું હળાહળ વિષને કંઠમાં ધારણ, એ બધાથી ના કરી શકાય. પણ મહાદેવજી જે કહે કે તમે પ્રભુને ભજો એ કરી શકાય. એમાં સંસારની શરૂઆત જ ત્યાંથી થઈ ગઈ કે જેવું ભગવાને કર્યું એવું અમારે કરવું છે. જીદ લઈને બેઠા આપણે તો પછી કે ચલો ઘર ઘર રમો તમે. હવે અમે તો ઘર કર્યું છે, આ અમારી ઘરવાળી છે લક્ષ્મીજી, કરો તમે બી ઘર કરો. બસ ત્યારથી પછી આ પરંપરા ચાલુ થઈ છે અને એનો અંત આવતો નથી. એમાં કરે છે તો ખરા, પણ એમના જેવું થતું નથી. જેમ કે એમણે દ્વારિકા નગરીમાં 16,108 પત્નીઓ કરી, પણ જ્યારે સમય આવ્યો ત્યારે બધાનામાંથી મોહથી મુક્ત થઈ અને ડૂબી ગઈ તો ડૂબવા દીધી. આપને કંઈ એનાથી દુઃખ ના થયું. પણ આપણે તો એક જ હોય અને જો કંઈ કારણથી જો કંઈ જતી રહે તો પણ આપણે બહુ દુઃખદ સ્થિતિમાં મુકાઈ જઈએ છીએ. જીવન જીવવાનો રસ જ જતો રહે છે. અને જો રહે પણ જો એ રણચંડી બનીને રહે ત્યારે તો એવું દોજખ થઈ જાય છે. કેમ થાય કે ભગવાન આ તો એવું છે કે નથી ઉતરતું કે નથી બહાર આવતું, અટકેલું છે. એટલે કે હાય નથી પડાતી, નાય નથી પડાતી. હા કહેતા હાથ વડાય છે અને ના કહેતા નાક વડાય છે. તો એ વખતે પણ પ્રભુએ તો વ્યવસ્થા રાખી જ છે. તમે એમ કહેશો કે ના મારે આવું બધું નથી કરવું, મારે કૃપા કરો મારી ઉપર, તો પ્રભુ તો રાહ જોઈને બેઠા છે. પ્રભુ તો કહે છે જ, કેમ એક પ્રસંગમાં નથી કહેતા નારદ મુનિને? નારદ મુનિ કહે છે કે પ્રભુ આપે આટલી બધી કૃપા વિચારી છે તો આ બધા કેમ લાભ નથી લેતા? તો શું આવ્યું ભગવાનને? કેમ કે ભગવાનની માયા પણ આપે પ્રગટ કરવી પડી. હવે એમને કરવું છે, રમવું છે, ખેલવું છે, તો ખેલવા માટે એનર્જી પણ જોઈએ. એ માયા દેવી એટલે માયા પછી વિધવિધ ખીલોણા આપે અને ખેલ્યા કરે. પણ નારદ મુનિને થયું કે આ લોકો તો આવી શકે એમ છે આપના ધામમાં. ભગવાન હશે કે જાઓ લઈને આવો તો ખરા. નારદ મુનિ ગયા અને કહ્યું પેલાને કે મને તો આજે કીધું છે કે તમે લઈ, હા ભગવાને કહ્યું કે જાઓ હું તમને આજ્ઞા આપું, તમે એક જીવને લેતા આવો, બસ હું એને લઈ લઈશ સીધો વૈકુંઠમાં. તો નારદ મુનિ આવ્યા અને નારદ મુનિએ કહ્યું કે ચાલ તને હું, નારદ મુનિને તો ઓળખી ગયા, પેલા ખેડૂત હતા, ખેતરમાં ખેતી કરતા, ઓળખી ગયા કે તમે અહીંયા. તો કે હા મને આજે વિષ્ણુ ભગવાને કહ્યું છે કે કોઈ એકાદ જીવને આવવું હોય તો લેતા આવો સીધા વૈકુંઠમાં, એટલે હું લેવા આવ્યો છું. એટલે પેલાએ કીધું કે વાત તમારી સાચી છે, આ તો લાભની વાત છે, જાણે છે બધાય આ લાભની વાત છે. પણ એવું છે કે અત્યારે હજી મારે મારા સંસારના જે મારા પુત્રો છે એમના બાળકોને, એટલે કે મારા મૂડીના વ્યાજને મારે જોઈને રમાડીને પછી આવું છે. એટલે નારદ મુનિ કે ભલે. પછી જ્યારે એવું થયું કે એમના પુત્રના પુત્ર થયા ત્યારે નારદ મુનિ ફરી આવ્યા. તો કહે છે કે ના હવે આટલું બધું ધન સંપત્તિ છે, કાલ ઉઠીને આ લોકો તો કોઈ ધ્યાન આપતા નથી, મારે ધ્યાન આપવું પડશે, એટલે હવે હું હમણાં તો નહીં આવું. એક મને ભૂલાઈ ગયું છે અત્યારે. પણ પછી એક એવું કહેવાય છે કે પછી એ શ્વાન થાય છે ચોકી કરવા માટે પોતાના ઘરની, હજી કંઈક સર્પ થાય છે. એ આમાં છે કે બીજામાં કદાચ ચૂક થાય છે મારી અત્યારે, એ વિષયમાં આગળ નહીં જોઉં. હું ભાવ ઉપર આવું છું. મુખ્ય આપણા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ આપણને નિશાળમાંથી કાયમ માટે રજા આપી દીધી છે, પણ છતાંય પેલી ટેવ પડી ગઈ છે વારંવાર સંસારમાં ભગવાને કર્યું એવું આપણે કરવાની, એટલે એ લાભ બધા નથી લઈ શકતા. જે અવ્યય વૃત્તો કરીને, જે આપણે એક શ્લોક ઉચ્ચાર્યો છે, ગ્રહસ્થ કરીને અવ્યય વૃત્તો કરીને, મનના સંસ્કૃતમાં તો પરહેજ છે, પણ ભાવ મને ખ્યાલ છે. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યા પછી માનો કે સંસારરૂપી નિશાળમાં હવે તમે નહીં જાઓ, રોજ તમે આનંદ કરશો, તો તમને હવે કોઈ સંસાર બાધા નહીં કરે. આ વચન તો આપે અનેક વાર કહ્યા છે, સંસાર બાધા નહીં કરે. એનો અર્થ જ બહુ મોટો થયો.
સંસાર બાધા નહીં કરે એટલે કે હવે તમે કોકના લગ્નના લાડવા ખાવા કે બાપ મરણના લાડવા ખાવા નહીં જાઓ તો તમને એ લોકો કશું નાત બાર કાઢી મૂકવા કે તમારી સાથે અભદ્ર વ્યવહાર કરવો એવું પણ નહીં કરે. કેમ? મહાપ્રભુજીએ કૃપા વિચારી છે. એ લોકો તમને વિસ્મૃત કરી દેશે. કોની કૃપાથી? પરબ્રહ્મ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપાથી. એવું કેવી રીતે? આપ પરબ્રહ્મ છો, જેવી રીતે આપ પરબ્રહ્મ વૈષ્ણવના હૃદયમાં છો એવી રીતે સમગ્ર સૃષ્ટિના હૃદયમાં છો. એટલે આપ જ પ્રેરણા કરો કે હવે અમારો જીવ છે ભાઈ રહેવા દે, એ જેમ કરે એમ કરવા દે. તું તારે જે લૌકિકમાં માયામાં પડ્યો છે તો ભલે પડ્યો, સંસાર તને રૂચે છે તો ભલે રૂચે, એમને છોડી દે. એટલે તો અવ્યાયવૃત્ત એવો શબ્દ વાપર્યો છે. એટલે કે કઈ કામ ધંધો કરવાનો નહીં, પણ આ જ કરવાનું. કરવા જેવું જો કામ. બ્રહ્મ સંબંધ થયા પછી જે લાવો લેવાનો છે મૂળમાં એ આ છે. અરે કેમ પ્રસંગ હમણાં આવી ગયો ને, ગુસાઈજી પાસે પેલા બે ભાઈઓ આવ્યા વાણિયા, દુકાન ઉપર દીકરાને બેસાડીને કે અમે આવીએ છીએ દર્શન કરીને. અમને માથે ઠાકોરજી નથી પધરાયેલા, પણ બે જણને એટલો આનંદ આવી ગયો ગુસાઈજીની સન્મુખતામાં કે એમ થયું કે હજી રોકાવું જ છે. પોતાની રીતે વિચાર્યું તો જે મુકામ કરેલો એ મુકામ ઉપર જાય, બહુ ઓછી નિંદ્રા લે. જે કંઈ પણ ભોજન છે એ બહારથી સીધું લાવી ભોગ ધરી નીચેથી ધજાજીને ભોગ ધરીને લઈ લે, પણ માપમાં લે. ખાઈને ઊંઘ્યા એટલે 3 કલાકે ઉઠ્યા એવું નહીં, જરૂર જેટલું લે અને પછી એ સત્સંગ કરવા બેસી જાય. એ રસની વાર્તા બધી. એમાં એમને એટલો બધો રસ પડ્યો કે હવે એમને જવું નથી. તો ત્યાં બે દુકાનો છે બે ભાઈઓની, એમનો સંસાર આખો ત્યાં છે, પત્ની બાળકો બધા જ ત્યાં છે. અને ગુસાઈજીને ખબર પડી ગઈ છે કે આ બેને રસ થઈ ગયો છે સત્સંગમાં. એવો રસ થઈ ગયો છે કે એ સત્સંગ કરતા હોય એ વખતે વચ્ચે એક વખત ગોવર્ધનનાથજી પ્રગટ થઈ ગયા અને દર્શન આપી દીધા. તો આ બેનો તો ભાગ્યની સીમા ના રહી. બે જણાએ વિનંતી, ઠાકોરજીએ આજ્ઞા કરી કે માગી લો. તો આ બે પણ માગ્યું એવું જ માગ્યું કે હવે નિત્ય દર્શન આપજો. એટલે કેમ કરીને એવું માગી લીધું કે હવે તમે અહીંયા જ રહેવાના અને આ જ રસ લેવાના, હવે પેલું અમારા માટે નકામું. એટલે કે નિશાળમાંથી છૂટી ગયા. તો છોડેલા જ છે બધા એને. ગુસાઈજી કોઈને નથી કહેતા કે તમે છોડીને આવો, પણ જો આયા છો, રસ ચાખ્યો છે, હવે પાછા નથી જવું, તો ગુસાઈજી એમ પણ નહીં કે તમારા ઘરે તમારી બે જે છે આ પત્નીઓ, તમારી જવાબદારી છે, જાઓ. આ તમારા બાળકો, તમારા વગર, ના ના જાઓ. ગુસાઈજીએ એક અક્ષર નથી કીધું. આ છે મહાપ્રભુજીના વચનનું પ્રમાણ કે તમને સંસાર બાધા નહીં કરે. ખરેખર એ લોકો આવ્યા ખરા એક વખત ઔપચારિકતા ખાતર કે આવું ના કરો, ચાલો ચાલો ચાલો. અમે નહીં આવીએ, તમારે રહેવું હોય તો આવી જાઓ. કોઈ રહેવાના છે અહીંયા? કોણ રહી શકે ત્યાં? નહીં તો વલ્લભ વિઠ્ઠલ એ વખત 7 સ્વરૂપો હતા એ વાત જુદી હતી. અત્યારે રહેવાની ઈચ્છા કરવી, જે રહેતું હોય એને પહેલા પૂછી લેજો, અનુભવ પાક્કો જાણી લેજો અને અંદરની વાત જાણજો, ખાલી ઉપરની નહીં. પછી જજો જવું હોય તો. તો આ રીતે બે જે કાયમ માટે પછી ત્યાં રહ્યા ન ગયા, આવા તો કેટલા બધા પ્રસંગો છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જોયા વગર પેલો રહી ના શકે. સુથાર અડેલનો, આપના જ ગામનો. હવે એને એવું વ્યસન થઈ ગયું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું મુખારવિંદ જ જોયા કરે એમના ઘરે આવીને, મહાપ્રભુજીના ઘરે આવીને અડેલમાં. તો પણ મહાપ્રભુજીએ એને એમ ના કીધું કે તું કામ ધંધો કરવા જા, ઘરના બધા ભૂખે મરશે. આ માર્ગમાં ઘરના લોકો ભૂખે મરશે એટલે જવાબદારી પહેલા, પછી ભજન કરવાનું, પછી ભક્તિ કરવાની, એવું આ માર્ગમાં નથી. કેમ કે હજારો વર્ષોનો અંતરાય પડ્યા પછી હવે ગોવર્ધનનાથે કહી દીધું કે અમારા જીવોને પાછા લાવો, દહીંનો ગોળો છૂટો, નિશાળોમાં ઘંટ વાગી ગયો. સંસાર રૂપી નિશાળોમાં મહાપ્રભુજીએ ઘંટ વગાડી દીધો કે તમે છૂટા. અને છૂટા થયા પછીનો જે આનંદ જેણે લીધો છે, આ વાર્તા પ્રસંગ એમના છે કે જેમણે વ્યાયવૃત્તિ નથી કરી એ પણ પ્રસંગો છે, અને વ્યાયવૃત્તિ કરી છે તો પણ મુખ્ય લક્ષ્ય તરીકે પ્રભુ રાખ્યા છે એમના પ્રસંગો છે. નહીં કે પોતાનો ભોગ, પોતાના સુખ જે અત્યાર સુધી જીવ્યા આટલા બધા જન્મો, એવું ને એવું જીવવા માટે તો નથી ને આ. એટલે આ દોડ લઉં છું. કરવા જેવું જો કામ, કરવા જેવું જો કામ, સેવા સત્સંગ છે.
કે આપે સુખને આરામ, આપે સુખને આરામ, સેવા સત્સંગ છે. અંતરની અશાંતિ કાઢીએ નાખે, અંતરની અશાંતિ કાઢીએ નાખે, કે શાંતિ આંઠો એ જામ, સેવા સત્સંગ છે. જેમ જેમ વધતું જશે આ આત્માની તાકાત વધે એનાથી, આત્માની તાકાત વધે એનાથી, આપે હૈયામાં હામ, આપે હૈયામાં હામ, સેવા સત્સંગ છે. વલ્લભ બતાવે છે રાહ, જે વાત છે આજની, કે જે સંસાર રૂપી બંધન મહાપ્રભુજીએ શિથિલ કરી નાખ્યા છે, તો એનો લાવો આવી રીતે લેવાનો છે, નહીં કે વળી પાછું એકનું એક જ. અને જે ખરેખર આ જ કરવા જેવું જો કામ શબ્દ છે આ દળમાં, કામ જ આ સવારથી રાત સુધી. પેલું ઓછું, ભોજન જરૂર જેટલું, જે મળે એમાં ચિત્ત ના જવું જોઈએ કે મને ના મળ્યું, કે મને કેસર ના મળી, કે આફૂસ ના મળી. કારણ કે આ રસ જેટલો ચડશે ને હૃદયમાં, એ રસ જાતે જ એની જાતે જ ફીકા થઈ જશે. એટલે આ રસનો મહિમા વધારે ને વધારે પ્રગટ કર્યો છે ષોડશ ગ્રંથોમાં અને 84-252, કે આ રસ જ એવો છે. હરિરસ લાગ્યો, શ્રીજી રસ લાગ્યો રે હો મીઠો. કાલે પેલો આવ્યો પ્રસંગ, બુરું વધારે પડી ગઈ માનસીમાં, તો પ્રભુએ એનો હસ્ત પકડી લીધો અને વાણીથી કહ્યું કે આમાં તારું શું ગયું. તો આ પ્રેમ મળ્યો, આ હસ્ત પકડવાથી જે અંગનો સ્પર્શ થયો. હવે એને થયું કે બસ 99 કરોડ, એ જમાનામાં તો એને 99,000 ભેગા કર્યા હતા, પણ અત્યારે થાય એના 99 કરોડ. એ 99 કરોડ માટે જે એને લોભ હતો, એ પોતે સરખું ખાતો નહોતો. હજી 1 લાખ પૂરા થઈ જાય એવું ચિત્ત હતું. પણ જ્યાં રસ ચડી ગયો ઠાકોરજીના શ્રીઅંગના સ્પર્શ કરવાથી, વાણીથી, પછી તો કહે છે કે આ બધું તમને વિનિયોગ કરીશ. હું સૌ ખંખેરી નાખું છું, શ્રીજી તારું તુજને આપું છું, મારી પાસે કઈ ના રાખું છું, શ્રીજી તારું તુજને આપું છું. તો આ અભ્યાય વૃત્ત એટલે તો ઉત્તમ કીધું છે. પણ એ હરિરાજજીએ કીધું છે કે બધાને વિશ્વાસ નથી રહેતો, કેમ કે અભ્યાય વૃત્તમાં તો કંઈ કરવાનું નહીં. દૈવ યોગે, પ્રભુ યોગે જે આવી મળે એ ધરવાનું, ના આવે તો પછી જળ ધર્યું હતું ને પેલા સંત દાસ ચોપડાએ, એવું થાય. પછી શ્રદ્ધા હોય તો અડધી રાત્રે બી ખકડાયું હતું કે લો આ બ્રાહ્મણ હતા એટલે લેતા હતા, યજમાન આયા ને કે લો આ, પછી એમાંથી અડધી રાત્રે બધું કર્યું. જલેબી લઈ આવ્યા બજારની અને બધા વૈષ્ણવોને લેવડાવી લીધી, પોતાના ઠાકોરજીને ધરી અને વૈષ્ણવોને. ઠાકોરજીએ જલેબી 2 વખત બહારની લીધી છે, એક આ પ્રસંગમાં અને એક પેલા રામાનંદ પંડિતના પ્રસંગમાં, કંદોઈની જલેબી. એટલે એમને બી બહારની જલેબીનો ટેસ્ટ ખબર હશે. તો આ જે અભ્યાય વૃત્ત છે બધા માટે સંભવ નથી, પરંતુ પ્રભુને લક્ષ્યમાં રાખીને કદાચ કર્મ કરવાનું થાય છે. કંઈ પણ કર્મ, નોકરી, ધંધો, વેપાર, કંઈ પણ, દલાલી, કંઈ પણ, તો પછી આવો ને આવો જ રસ પૂરો તો ના મળે, પણ તોય 75% મળે છે એમાં. કારણ કે ત્યાં જાઓ એટલે તમારે ડખા થવાના જ. તમારું એ જે લૌકિકનું પ્રપંચ છે એ પ્રભુને વિસ્મૃત કરાવવામાં થોડો ઘણો ભાગ તો ભજવવાનો. પણ સમજ્યા હવે જેને, કારણ કે હરિરાજજીએ કહ્યું છે કે અભ્યાય વૃત્તથી જીવવું એ વિશ્વાસ માંગી લે છે પ્રભુમાં, એ બધા પાસે નથી. એટલે પછી કહ્યું કે તો પછી તમે અભ્યાય વૃત્તિ કરજો, પણ કરતી વખતે લક્ષ્ય તમે પ્રભુ માટે કરો છો, નહીં કે પોતાને ભટકવા માટે દુનિયામાં. પરદેશ જઈને થાઈલેન્ડ ને પતાયા કોણ જાય ત્યાં, અજરબાઈજાન કોણ જાય આવી જગ્યાએ, શેના માટે જાય? કે આ બધી રેસ્ટોરન્ટો નવી ખુલે છે એના માટે તમે કમાવા જાઓ છો, તો પછી 3 જન્મ તો ઉદ્ધાર થવાનો જ છે તમારો. એ ખબર નથી મને કે લીલા પ્રાપ્તિ થશે કે લૌકિક ગતિ નહીં થાય, એનો અર્થ હવે હું પણ જાણતો નથી. કારણ કે ગોવિંદ દુબેને આ નવરત્ન ગ્રંથ આપે પ્રગટ કરીને કહ્યો હતો. એ ગોવિંદ દુબેને પ્રશ્ન થયો હતો
કે આપે અમને આજ્ઞા કરી છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ માટે તમે મોર પોપટ ને બધું પધરાવો, અને કહેવાનો મતલબ કે વ્રજના ઠાકોરજીની સેવા કરવાની છે, યાદ રાખજો. અને આ વ્રજના ઠાકોરજીની સેવા કરવા જાય છે, અમારા દ્વારિકાધીશજીની લીલાની જીવ છે. આ પેલી વિમલા છે ને રૂકમણીજીની ખાસ સખી, એ છે આ પદ્મા રાવલ. અરે ગોવિંદ દુબે, સોરી, એ સત્યભામાની સખી છે. હવે એનું ચિત્ત તો દ્વારિકાધીશજીમાં જ હોય, કારણ કે એને દ્વારિકાધીશજીને જો કર્યા છે જ્યારે પડી એ પહેલા. હવે એ છોડે અને પેલી એ કહી રાખ્યું હશે સત્યભામા, જોજો ભાઈ આ મહાપ્રભુજી અંગીકાર કર્યા છે, પાછા દ્વારિકામાંથી ગોલોક ના ભાગી જાય. એટલે પછી જવાબદારી ઘરવાળી તો ઝઘડો કરે એટલે કેવું ચાલે નહીં ને. એટલે દ્વારિકાધીશજીને પાછી એની ચિંતા, તો કેવું કર્યું હતું પેલા ગોવિંદ દુબે, એ તો વિમળા છે, એને તો વ્રજની, નિકુંજની, સુબોધિનીજીની વચનામૃતની વિનંતી કરી લીધી. તરત જ રૂકમણીજીએ ઉપરથી જોયું વૈકુંઠમાંથી કે જો આ મારી વિમળા જાય છે, એટલે કે પદ્મરાવલ. મહાપ્રભુજીએ કીધું કે હવે તું આટલી વિનંતી કરે છે તો મારી એ ફરજ છે. જ્યાં સુબોધિનીજીને ખોલ્યું, જે નિકુંજની વાર્તા શરૂ કરી, રૂકમણીજીએ જે કોણી મારી દ્વારિકામાં રહ્યા ઘરવાળાને, ઘરવાળા લફડ ફફડ થઈને આવી ગયા અને સીધા જ પેલા પદ્મા રાવલને, અરે ગોવિંદ દુબેને, એ પદ્મા રાવલ હતા ગોવિંદ દુબે જે હોય, એમને કહેવા લાગ્યા, એમનું ધ્યાન ભંગ કરવા લાગ્યા કે કોણી ધારો કે રૂકમણીજીએ નહીં મારી હોય તો સત્યભામાએ મારી હશે, આપણે બેમાંથી એક તો પાક્કું જ છે, એમાં જરાય ફેર નથી. એટલે એ શું કર્યું તમે જાણો, નિકુંજની, સુબોધિનીજીની વાર્તા પણ ના કરવા દીધી મહાપ્રભુજીને. કેવી રીતે ઇન્ટરપ્ટ કર્યા, ડિસ્ટર્બ કરી નાખ્યા. કેવી રીતે? બીજા કોઈ નથી દેખાતા, ખાલી કે અહીંયા આ જે છે પદ્મા રાવલ કે ગોવિંદ દુબેની પાસે કોણ બેઠું છે, પણ મહાપ્રભુજીને તો બધું દેખાય ને. તો એમને થયું કે આ વાતો કોણ કરે છે. જોયું કે બાજુમાં દ્વારિકાધીશજીને છે, મને કહે છે કે વાર્તા સાંભળવી છે, નિકુંજની સાંભળવી છે, મેં સંભળાવવા માટે આટલું બધું શ્રમ કરીને ખોલીને હું આમાં મય થયો ને આવી તો ડિસ્ટર્બ કર્યા, બંધ કરી દીધું, અપ્રસન્ન થઈ ગયા. ત્યાં સુધી વાર્તા કરી રાખી. કેમ કે એનું ચિત્ત ના લાગે. જો અહીંયા ચિત્ત લાગશે તો જેમ પેલી પરમેશ્વરી દ્વારિકામાં સાંભળી ગઈ, આજે કુમારિકાઓને જે સુખ આપ્યું એ વાત, અન્નસન કરીને ભાગી આવી, સખી માંડલિયા કરીને જે છે ને, કે ગુજર કે બેટે કી બહુ, એટલી બધી ભાગી ગઈ. આ બધી રાસ જોવા મોકલી હતી રૂકમણીજીએ કે આપણે તો ના કરી શક્યા, પણ જાઓ જુઓ તો ખરા કોણ કરે છે. આ તો બધા અવાજ આવે છે પેલા જાજરના, નુપુરના, કડાના, જોવા મોકલી તે બધી કેટલી બધી જતી રહી. આ તો આવું છે, અહીંયા આવ્યા એટલે ત્યાં જવાનું મન ના થાય. તો આ જે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સંબંધો માયાના શિથિલ કરી નાખ્યા છે, આનંદ જ કરવાનો છે. પણ સમર્પણ એ જે આ કહ્યું, આ બધું જે બોલ્યા છીએ આપણે, એ સમર્પણ કર્યા પછીનો જે લાભ છે એ તો આ જ છે, સેવા અને સત્સંગ. પછી બધું ગૌણ છે, એ દ્રઢતા રાખીને જ આપણે આ સત્સંગને વિરામ આપીએ છીએ. બોલો ગોવિંદ ઘાટ કી જય હો, ગોવર્ધન નાથ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો.